ગમે ત્યાં આપણે જોઈએ રોડ રસ્તા પર દબાણો જોવા મળે છે, જેથી વાહન ચાલકોને વાહન ચલાવવામાં મુશ્કેલીનો અનુભવ થાય છે, ટ્રાફિક જામ સર્જાય છે અને અકસ્માતોના બનાવ બને છે. રાધનપુર ખાતે નગરપાલિકા અને પોલીસ દ્વારા દબાણ દૂર કરાયા હતા. દુકાનોની આગળ બેજ ટેબલ લારી રાખી વેચાણ કરવામાં આવતું હતું, જેથી ટ્રાફિક જામ થતો અને લોકોને અવર જવરમાં મુશ્કેલી પડતી હતી. વારંવાર રજૂઆતને અંતે ડીવાયએસપી અને તેમની ટીમને સાથે રાખી નગરપાલિકા દ્વારા દબાણ હટાવવામાં આવ્યું હતું. એસપી ગોહિલ સાહેબે સફળ કામગીરી કરી હતી. અહેવાલ દીપક સથવારા, રાધનપુર. સવાલ પૂછો. આજરોજ રાધનપુર પોલીસ દ્વારા મંડાઈ ચોકીથી શરૂ કરીને વડપાસર તળાવ અને ત્યાંથી હાઈવે 4 રસ્તા સુધીનું જે કંઈ બી દબાણ દુકાનદારો દ્વારા કરવામાં આવેલું હતું તે દૂર કરવામાં આવ્યું હતું. ઘણા સમયથી રાધનપુરની પ્રજા જે છે એ લોકોની એવી ફરિયાદ હતી કે અહીંયા જે દુકાનદારો જે છે એ લોકોએ દુકાન રોડ ઉપર ખાસું એવું દબાણ કરી નાખ્યું છે, તેના લીધે સતત ટ્રાફિકની સમસ્યા છે. તે રાધનપુરની પ્રજાની આ જે રજૂઆત હતી તેને ધ્યાનમાં રાખીને રાધનપુર પોલીસ દ્વારા નગરપાલિકાને સાથે રાખીને આ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું, જેની અંદર આશરે 26 થી 27 અલગ અલગ જે ટેબલ્સ દુકાનોની બહાર રાખવામાં આવ્યા હતા, જેના કારણે રોડ ઉપર ખાસું કરવામાં આવ્યું હતું અને આશરે 30% જેટલો રોડ પહેલાં જેટલો હતો એના કરતાં વધારે પહોળો કરી નાખવામાં આવ્યો છે. જી સર, આપનું નામ? મારું નામ રાધનપુર એએસપી ડૉક્ટર પાર્થરાજસિંહ.